હલો, શું લાવવાનું? મેગી. હું જોઈને આવ્યો તને આંગણવાડી. હારી છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશો. ને અત્યારે જો દિવસના કેટલા 9:30 વાગ્યા છે અને આપણે આવી ગયા સરસનું વરણ આવ્યા હતા. તો ચલો થયું કે મેડમજીની આંગણવાડી જોવા જઈએ. તો ચલો તમને બતાવો મેડમજીની આંગણવાડી, મતલબ ક્યાં નોકરી કરવાના છે મેડમજી. જો આ હે આંગણવાડી. તો જો આવી ગઈ કે આંગણવાડી, इधर मैडम जी नौकरी करवाना है एंड આપણે આવ્યા હતા વરાણા. તો ચલો હવે જઈએ, થોડું કામ છે આગળ, કન્ટિન્યુ બના રહ્યો બ્લોગમાં. તો પછી જો આપણે વરાણા આવી ગયા હતા અને જીસીનો કોલ આવ્યો હતો કે કંઈક લેતા આવજો. એટલે ચલો ફોન કરીને પૂછીએ શું લઈ જવાનું. હેલો, હેલો, શું લાવવાનું? મેગી. મેગી કેટલી? 3 મેગી ને 2 ખીચડી. સારું. તો જો જીસીએ મંગાવ્યો તો હવે લઈને આપવા જવું પડશે દુકાને. જો તો ચાલો હવે જઈએ, બતાવીએ તમને આગળ. જો આટલું કંઈક લીધું જીસી માટે ને ચાલો જઈએ જીસી જોડે, ત્યાં જઈને તમને બતાવીએ. પછી ફાઇનલી જીસી એમના ઘરે બધું લઈ પહોંચી ગયા. જોઈએ કોણ કોણ જીસી વારે જો હે. આપણે ફાઇનલી પહોંચી ગયા. વરાણામાં 3 આંગણવાડી છે, તો હું જોવા ગયો હતો કે કઈ છે. હું જોઈને આવ્યો તને આંગણવાડી. સારી છે. જે હે શું લગતી કેટલી આખી છે હે? આમ તો લગતી જ કહેવાય. આમ લગતી કહેવાય પણ આમ થોડી દૂર છે. 2 કિલોમીટર જેવું થતું હશે અહીંથી. હાલો દેખો, સારું સારું. ચા ગયા બધા હે? એવું ફટાફટ. તો જીસી હવે મેગી બનાવે તો ચલો મેગી ખાઈને ફટાફટ જઈએ. અને આપણે જો જવાનું રણાવાડ આપણા મામાના ઘરે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો, તમને બધું બતાવશું ભાઈ. તો ચલો હવે જીસી મેગી બનાવે તો ફટાફટ ખાઈ ને આપણે જઈએ આપણા ઘર તરફ રવાના થઈએ. ફટાફટ પે આમાં શું ના વરખાં હોય કંઈ. આ બાજુ જો જીસીએમનું ખેતર હું તમને બતાવું. જીસીની અને બોરાનો ધંધો કરે છે. મેળામાંથી 2-3 લાખ રૂપિયા કમાય ખાલી બોરા વેચીને જીસીની. જો આ હેમની બોરડી તમને બતાવજો. ઘર પહાડ જો 4 પડી છે અને પેલી જો સામે દેખાય એ જીસીએમનું ખેતર છે અને એમાં બોરડીઓ જો મેળાના સમયમાં ને બોરા આવે છે અને જીસીની વેચે છે. ઇટ્સ બિઝનેસ. જોઈ લીધી બોરડીઓ. મેળામાં તમે આવો તો આ બોરડીના જ બોરા લેજો ગાઈસ. હું તમારી બોરડીઓ બતાવીને હોવા ફટાફટ કેમને બનાવ જમ બનાવ્યો ને તારે. હું તમારી બોરડીઓ બતાવીને આવ્યો. તો મેળા વખતે જીસીમની બોરડી એમના જ બોરા લેજો, ચાલે? એટલે તમારે શું ધંધો થાય બોરાનો. શેક નહીં એટલે બધી દેખાશે નહીં પણ જો આ રીજો જીસીની આંધળો પૈસો કમાય, અંધા પૈસા કમાય બોરડીના બોરા વેકી. ફટાફટ મારે હજુ રણાવાડા જવાનું. સી ખબર નહીં, અમ્મીને ફોન આવ્યો તો કે જવાનું હોય મામાને. તો ફટાફટ. જીસીએ જો ફાઇનલી મેગી બનાવી દીધી. જોઈએ હવે કેવી બને. મને તો નહીં સારી બની લાગતી હો. સાચું ઈમું જોઉં ને તોય કહી દઉં કે મેગી કેવી બની છે. હા તો જોઈએ હડો
પેલા ખાઈએ ને પછી જોઈએ જીસીએ મેગી સારી ના બને ને તો પછી તમાશાન યુદ્ધ ફટાફટ જોઈએ કેવી બને મેગી. સારી બને હો તો વળી સમજી જો. તો ચલો મેગી આપણે ખાઈ લઈએ અને ખાઈને આપણે જોઈએ કરે. તો હવે મળી સીધા કરે. ચલો હવે મેડમજીને બાય બાય કહીએ અને આપણે જઈએ આપણા ઘરે. ફોન લાવો. મારો ફોન હે તમારો નહીં કઈ. હા ઓએ લાવ હાથ છે નો હાલ કઈ ફોન મળશે નહીં હજુ મહિનો તો. મેં મેસેજ નતા કર્યા પહેલા વાત કરીને પછી મેં એમ કીધું ઈ મને એમ કે ત્રિકમ હે ચમ ત્રિકમ ને WhatsApp તમારામ ચાલુ કુમી નામ ચાલુ હે. પછી મેં એમ કીધું કે આ ગાય આવે રી. પછી મેં એમ કીધું કે હું એટલે તરત મને એમ કહી દીધું કે બાય. હા એટલે વ્લોગ એડિટ કરી દો મુકુ ત્રિકમ ને કઈ કામ હોય તો ફોટો બોટો માંગતા હશે અને તગડ ને મેં કીધું હાટ હાટ લાઈને અમાર જવું ગંગા. તો પછી ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા ને હવે આપણે જવાનું હોય રણાવાળા. તો ચલો જઈએ મામાના ઘરે જો ફોન. તો પછી ફાઇનલી આપણે આપણા મામાના ઘરે પહોંચી ગયા. ચાલો તમને ટૂર આપી દઉં. આ બાજુ જો છોકરા હે આંગણવાડીના જો આ બાજુ હે આંગણવાડી. છોકરા ભણેરા હે ખબર નહીં શું કરે રમેરા અત્યારે તો કંઈક રેતે લાગે મેડમ. આપણા મામાના ઘરની એક્ઝેક્ટ બાજુમાં જ છે આંગણવાડી. આ બાજુ તો ખેતર હે છોકરા ભણેરા. જો છોકરા અમાવાન છોકરા એ જો શું કહો શની શરમ આવે તને શની શરમ આવે બોલ ને બોલ. તારો વિડીયો બહુ વાયરલ થયો ખબર જો કે શર્મા આપણા મામાનો છોકરો બહુ જો સોશિયલ મીડિયાથી દૂર છે હાલ તો બહુ જ. મિસ્ટર થેન્ક યુ વિડીયો કોલ કરે જો આ નંબર હે એમનો. શું નામ મિસ્ટર થેન્ક યુ. ઇન્સ્ટામાં કેટલા ફોલોવર 50 મિલિયન ફોલોવર ઈ આવ્યો કનો. હા જો મિસ્ટર થેન્ક યુ વિડીયો કોલ કરે જો અમેરિકાનો હે. જો ઇન્સ્ટામાં આઈડી 50 મિલિયન ફોલોવર. અમાર ભાઈ પૈસા માગે કે $10,000 નાખો કે. જો આપણા મામાનું ઘર જોઈ લે. તો જો ગઈશ પછી આપણે આવી ગયા હતા આપણા મામાના ખેતરે. આ જો ખેતર ને આ બધી એમની જો ભેંસો છે એટલી રાખે જો. પેલી બાજુ પણ બેઠી છે આ બાજુ છે ગાય બાર है जो कौन सी વેકવાની બધી. તો જો ગાઈસ આ બાજુ બધી ભેંસો ઊભી છે લીલી જ છે બધી. અને આ 1 2 3 અને પેલી ચોથી. તો ચારે ચાર વેકવાની જ છે. જોતી હોય તો લઈ જ જાજો ફટાફટ. હે સ્ક્રીન પર એ તો નંબર આપી દો તમારે જોતી હોય તો કોન્ટેક્ટ કરજો. એક આ બીજી આ ત્રીજી એક આ હે વેકવાની ને એક આ જો આ બધી વેકવાની જ છે. કેમ કે આપણા મામો છે ને ભેંસનો લે વેચનો ધંધો કરે. તમારે લઈ હોય તો લઈ જાજો અહીંથી. સ્ક્રીન ઉપર નંબર હું આપી દઈશ. ये वाली जो જોતી હોય તો કોન્ટેક્ટ કરજો રણાવાળા. તો ચાલો હવે આપણે જઈએ ઘરે. આબુ તો સારું ભેંસનું આપણે પ્રમોશન કરવા આવ્યા તો પ્રમોશન કરી દીધું.
તો ચાલો હવે જઈએ કરે. તો પછી ફાઇનલ આપણે ઘરે પગી ગયા છીએ ને આપણે હવે જવાનું ઘરે ફાઇનલ પાછા. શું આવ્યું છે બાળ મંદિરમાં? આવું બનાવવાનું શાનું બને? એમનું ખાવાનું લોખું વિડીયો ઉતારે વિડીયો પ્રમાણે બનાવે અમે આગળ તો જો ગઈશ પછી આપણે ઘરે આવી ગયા હતા અને ઘરેથી આપણે દુકાને પણ આવી ગયા છીએ. તો ચલો આજના વ્લોગ માટે આટલું જ. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જણાવજો. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.